વિહત માતા જગતની મહાશક્તિ છે. તેઓ કરુણા, શક્તિ અને ન્યાયનો અદ્ભુત સંગમ છે. ખૂબ વર્ષો પહેલા એક નાનકડું ગામ હતું. આ ગામ ગરીબ પરંતુ શ્રદ્ધાળુ લોકોથી ભરેલું હતું. ગામના લોકો રોજ વિહત માતાનું નામ લઈ દિવસ શરૂ કરતા હતા. આ ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો. તેનું નામ ભોળાભાઈ હતું. ભોળાભાઈ સચ્ચો, મહેનતી અને માતાજીનો અડગ ભક્ત હતો. તે રોજ સવારમાં ખેતર જવા પહેલા વિહત માતાને યાદ કરીને જ પગ મૂકતો હતો. એક વર્ષ ભારે દુષ્કાળ પડ્યો. વરસાદ ન પડતા ખેતરો સૂકા થઈ ગયા. અનાજ ઉગ્યું નહીં. લોકો દુઃખી થવા લાગ્યા. ઘણા લોકો ગામ છોડીને ચાલ્યા ગયા. પણ ભોળાભાઈનો વિશ્વાસ ડગ્યો નહીં. તે રોજ ગામના નાનકડા માતાજીના મંદિરમાં દીવો બળાવતો અને પ્રાર્થના કરતો કે હે વિહત માતા, અમારા પર કૃપા કરજો. એક રાત્રે ભોળાભાઈને સપનામાં વિહત માતા દર્શન આપ્યા. માતાજી તેજસ્વી સ્વરૂપમાં હતા. તેમણે કહ્યું, ભોળા ભક્ત, તું ડર ના માન. તારો વિશ્વાસ કદી ખોટો નહીં જાય. માતાએ તેને કહ્યું કે ગામ બહાર એક સુકાયેલા કૂવામાં સફાઈ કરાવજે. ત્યાં જ જળનો સ્ત્રોત છે. સવાર થતાં ભોળાભાઈ એ ગામના લોકોને વાત કરી. પહેલા તો લોકોએ વિશ્વાસ ન કર્યો. પણ ભોળાભાઈના વિશ્વાસને જોઈ બધા સાથે આવ્યા. જેમ જેમ કૂવો સાફ થતો ગયો તેમ તેમ અચાનક પાણીની ધારાઓ ફૂટવા લાગી. આખું ગામ આનંદમાં ડૂબી ગયું. લોકો જય વિહત માતાના નારા બોલવા લાગ્યા. થોડા જ દિવસોમાં વરસાદ પણ વરસ્યો. ખેતરો હરિયાળા બન્યા. ગામ ફરી સમૃદ્ધ બન્યું. ગામના લોકોએ સમજ્યું કે સાચો ભક્તિનો માર્ગ વિશ્વાસ અને સત્યથી જ મળે છે. વિહત માતા પોતાના ભક્તોને કદી છોડતા નથી. આજે પણ એ ગામમાં લોકો શ્રદ્ધાથી કહે છે કે જ્યાં વિશ્વાસ છે ત્યાં વિહત માતા જરૂર હાજર છે. વિહત માતાની આ લીલા આપણને શીખવે છે કે સંકટમાં પણ ધીરજ અને ભક્તિ રાખીએ તો માતાજી જરૂર માર્ગ બતાવે છે. જય વિહત માતા.